હેલો એવરીવન, જીઓટેકનિકલ એન્જિનિયરિંગ ફ્રેન્ડ્સ, જીઓટેકનિકલ એન્જિનિયરિંગમાં આપણે લાસ્ટ લેક્ચરની અંદર અર્થ પ્રેશર નામનું ચેપ્ટર સ્ટાર્ટ કરેલું હતું. તેની અંદર આપણે લાસ્ટ લેક્ચરમાં શું જોયું હતું તો કે રેન્કાઇન્સ થિયરી પ્રમાણે આપણે એક્ટિવ અર્થ પ્રેશર જોયું હતું. રેડી, કોઝન લેસ સોઇલ માટેનું. આજના લેક્ચરની અંદર આપણે એક્ટિવ અર્થ પ્રેશર ફોર કોઝિસ સોઇલ માટેનું જોવાનું છે. તો ચાલો મિત્રો આપણે શરૂઆત કરીએ. આજના લેક્ચરનો આપણો ફર્સ્ટ ટોપિક છે એક્ટિવ અર્થ પ્રેશર ઓફ કોહેઝિવ સોઇલ. ધ પ્રિન્સિપલ સ્ટ્રેસ રિલેશનશિપ ઓન અ ફિલિયર પ્લેન ઇઝ ગિવન બાય સિગ્મા 1 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા 3 10 સ્ક્વેર આલ્ફા પ્લસ 2c 10 આલ્ફા. આ આપણે ક્યારે તો કે જ્યારે આપણે આગળના ટોપિક આવતા આગળના ચેપ્ટર જે સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન આવતું હતું એની અંદર આપણે આવું કંઈક ઇક્વેશન જોઈ ગયા હતા કે સિગ્મા 1 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા 3 10 સ્ક્વેર આલ્ફા પ્લસ 2c 10 આલ્ફા. એને ઇક્વેશન નંબરનું નામ આપી દો 1. કન્સિડર અ રિટેનિંગ વોલ વિથ અ સ્મૂથ vertical back retaining a horizontal backfill at any depth z. Sigma 1 is equal to gamma z and sigma 3 is equal to lateral pressure PA. Substituting equation 1 we have ready equation 1 ની અંદર જો આ બંનેની વેલ્યુ મૂકશું કઈ વેલ્યુ તો કે સિગ્મા 1 બરાબર આપણે ગામા z મૂકીશું અને સિગ્મા 3 બરાબર આપણે લેટરલ પ્રેશર PA મૂકીએ તો શું મળશે તો કે ગામા ઇન્ટુ z ઇઝ ઇક્વલ ટુ PA ઇન્ટુ 10 સ્ક્વેર આલ્ફા પ્લસ 2c 10 આલ્ફા. સમજાય છે ફ્રેન્ડ્સ શું કર્યું આપણે તો કે ઇક્વેશન 1 આપણે જેને નામ આપ્યું હતું આ આપણું ઇક્વેશન 1 છે. એની અંદર આપણે સિગ્મા 1 બરાબર છે કઈ વેલ્યુ લેવાની તો કે ગામા ઇન્ટુ z કરવાનું. તો અહીંયા આપણે ઇક્વેશનમાં મૂક્યા ગામા ઇન્ટુ z. ત્યારબાદ સિગ્મા 3 બરાબર કેટલા મૂકવાના તો કે PA. તો PA આપણે મૂકીએ તો સિગ્મા 3 ઇન્ટુ શું PA ઇન્ટુ 10 સ્ક્વેર આલ્ફા પ્લસ 2c ઇન્ટુ 10 આલ્ફા. Therefore, PA is equal to gamma z cot square alpha minus 2c cot alpha. એને આપણે ઇક્વેશનનું નામ આપી દો 2 એટલે કે બેલ્સ ઇક્વેશન. Where alpha is equal to 45 degree plus 5 by 2 at ground surface z is equal to 0. Therefore, PA is equal to minus 2c cot alpha. પછી આપણે આ ડાયાગ્રામ આપેલો છે એક્ટિવ પ્રેશર ફોર કોઝી સોઇલ માટેનું. કેવી રીતે તો કે ટોટલ હાઇટ h હોય છે પછી સાઈડમાં જે છે એ આપણે નેટ પ્રેશર હોય છે આ દર્શાવેલું નીચેના પોર્શનમાં. ટોપની બાજુ 2c ડોટ કોટ આલ્ફા અને આ z0 2c અપોન ગામા ઇન્ટુ 10 આલ્ફા. જે આ પ્રેશર લાગતું હોય કેટલું હોય ગામા ઇન્ટુ h કોટ સ્ક્વેર આલ્ફા. This shows that negative pressure, it means tension is developed at top level of a retaining wall. આપણે આગળની ફિગરમાં જોયું કે જે નેગેટિવ પ્રેશર છે એ ક્યાં ડેવલપ થશે તો કે ટોપ લેવલે. When PA is equal to 0 from equation 2 આપણે ઇક્વેશન 2 ની અંદર જો PA બરાબર 0 મૂકીશું તો કેવું મળશે તો કે therefore 0 is equal to gamma z cot square alpha minus 2c cot alpha. Therefore gamma z into cot square alpha is equal to 2c cot alpha. હવે આપણે 0 લખીએ કે ના લખીએ કંઈ ફેર પડશે ફ્રેન્ડ્સ તો કે નહીં. Therefore gamma into z is equal to 2c cot alpha upon cot square alpha. તો z is equal to શું મળશે 2c upon gamma into cot alpha. રેડી, આપણે z ને જો વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરવી હોય તો કેવી રીતે થશે તો કે 2c એમના એમના અને cot alpha આપણે એક વાર કેન્સલ થઈ જાય એટલે શું વધશે ખાલી કોટ આલ્ફા વધશે એટલે 2c અપોન ગામા ઇન્ટુ કોટ આલ્ફા. સમજાય છે કેવી રીતે અહીંયા સાદું રૂપ આપ્યું છે. અહીંયા આપણે સ્ક્વેર છે રેડી સ્ક્વેર છે અને અહીંયા આપણે છે ખાલી કોટ આલ્ફા. તો એકવાર આપણે અહીંયા આની અરે કેન્સલ કરીએ રેડી આ સ્ક્વેર છે એટલે એકવાર આ કેન્સલ થાય તો 1 તો વધશે એકવાર વધશે એટલે કોટ આલ્ફા આપણે લખ્યું છે કે 2c upon gamma into cot alpha. Therefore z is equal to z0 is equal to 2c upon gamma into 10 alpha. ઇક્વેશન નંબર 3 આપી જેને શું કહેવાય ડેપ્થ ઓફ ટેન્શન ક્રેક. The negative pressure is 0 at depth z0. નેગેટિવ પ્રેશર આપણે 0 હોય છે રેડી ડેપ્થ z0 એ. Hence a tension crack is usually developed in the soil near the top of the wall up to a depth of z0. Also the total net pressure upon a depth 2z0 is 0. This height is known as the critical height HC. રેડી
કે જે ટોટલ નેટ પ્રેશર છે આપણે ડેપ્થ 2z0 એ 0 હોય છે. આ હાઇટને શું કહેવાય છે? ક્રિટિકલ હાઇટ કહેવાય છે, HC. Therefore, critical height is equal to HC is equal to 2z0 is equal to 4c upon gamma into 10 alpha. This means that a cohesive soil should be able to stand with a vertical face up to depth HC without any lateral support. એનો મતલબ એ કે જે cohesive soil છે એ આપણે કોઈપણ પ્રકારનું વર્ટિકલ ફેસ ઉપર કોઈપણ ઊંડાઈએ વિથઆઉટ લેટરલ સપોર્ટે એ સ્ટેન્ડ રહી શકે છે. Total pressure at base is given by, therefore, PA is equal to gamma into H cot square alpha minus 2C cot alpha. પછી next છે net pressure at base is given by, therefore, PA is equal to gamma into H cot square alpha. Therefore, cot square alpha ને જો હું કરતા બનાવું તો કે શું થશે? KA gamma into H cot square alpha is equal to gamma into H into KA. Next new topic છે Rehamban's graphical method for active earth pressure. Ready? Most IMP question છે G2 exam માટે. Rehamban 1871 present a graphical method for the location of slip plane or rupture plane and determination of total active earth pressure according to the column wedge theory. રેહમ્બન્સે 1871 માં શું રિપ્રેઝેન્ટ કર્યું હતું? તો કે એ આપણે ગ્રાફિકલ મેથડ આપી હતી. શેના માટે? તો કે સ્લીપ પ્લેન અથવા તો રપ્ચર પ્લેન માટે. શું ડિટરમાઇન કરવા માટે? તો કે એક્ટિવ અર્થ પ્રેશર અકોર્ડિંગ ટુ કોલમ વેજ થિયરી પ્રમાણે. રેહમ્બન્સ મેથડ ઇઝ બેઝડ ઓન પોન્સન્ટ સોલ્યુશન 1840 and hence sometimes known as પોન્સિલેટ મેથડ. રેહમ્બન્સ મેથડ છે એ પોન્સિલેટ સોલ્યુશન પ્રમાણે આધારિત છે. 1840માં પોન્સિલેટે આપેલું હતું. એનાથી એનું નામ બીજું આપણે કયું કહી શકીએ? તો કે પોન્સિલેટ મેથડ પણ કહેવામાં આવે છે. એટલે તમને એક્ઝામમાં જો નામ ચેન્જ કરીને પૂછે કે પોન્સિલેટ મેથડ એક્સપ્લેન કરો તો તમે પાછા કન્ફ્યુઝ થઈ જાવ કે એટલે એવું તો કંઈ સિલેબસમાં છે જ નહીં. પણ જે રેહમ્બન્સ ગ્રાફિકલ મેથડ છે એનું આપણે બીજું નામ શું છે? તો કે પોન્સિલેટ મેથડ છે. Consider a retaining wall of height h with inclined back face retaining a uniformly sloping backfill of cohesionless soil as shown in figure. Next slide માં આપણે એની ફિગર જોઈશું. કન્સ્ટ્રક્શન પ્રોસિડ્યુર શું કહે છે? તો કે ડ્રો ધ ગ્રાઉન્ડ લાઇન AD. ગ્રાઉન્ડ ઉપર આપણે AD લાઇન ડ્રો કરવાની. રેડી? ડ્રો ધ ગ્રાઉન્ડ લાઇન AD and phi line BD at angles beta and phi respectively with the horizontal to meet in point D. Draw a semicircle on BD as diameter. પછી એક સેમિસર્કલ દોરવાનું BD ના ડાયામીટર લઈને. કેવી રીતે આપણે જો આપણે ફિગર જોઈએ રેહમ્બન્સ ગ્રાફિકલ મેથડ ફોર એક્ટિવ અર્થ પ્રેશર. કેવી રીતે આપણે ગ્રાઉન્ડ ઉપર પહેલા આપણે એક લાઈન લેવાની AD, પછી એના ઉપરથી પાછું સર્કલ આપણે એની પ્રોસિડ્યુરમાં બધું આપણે રીડ કરીશું, જોઈએ છે. પછી નેક્સ્ટ શું કરવાનું? થ્રુ બી ડ્રો અ લાઇન BH એટ એંગલ phi with BD. લાઇન BH ઇઝ કોલ્ડ ધ અર્થ પ્રેશર લાઇન. રેડી? કે બી પોઈન્ટ આપણે ધ્યાનમાં લઈ અને શું લાઈન ડ્રો કરવાની? BH. અને એંગલ કયો? તો કે phi વિથ લાઇન BD. લાઇન BH છે એને આપણે અર્થ પ્રેશર લાઇન તરીકે કહેવામાં આવે છે. થ્રુ એ ડ્રો લાઇન AG પેરેલલ ટુ ધ phi લાઇન. રેડી? એને આપણે કન્સિડર કરી અને AG લાઇન આપણે પેરેલલ થવી જોઈએ છે ને, તો કે આપણે phi લાઇન જે છે એને. ડ્રો GH પરપેન્ડિક્યુલર ટુ ધ BD. ડ્રો આપણે GH ને ડ્રો કરવાનું અને એ પરપેન્ડિક્યુલર છે ને થવું જોઈએ? તો કે BD ને, એટલે કે લંબ થવું જોઈએ એને. પરપેન્ડિક્યુલર એટલે શું થાય? લંબ. ટુ મીટ ધ સેમી સર્કલ ઇન J. અને આપણે અર્ધ વર્તુળાકાર જે હોય એને એ મળવું જોઈએ J પોઈન્ટ, એને નામ આપવાનું. વિથ B એઝ સેન્ટર એન્ડ BZ એઝ રેડિયસ. રેડી? B ને આપણે સેન્ટર તરીકે લઈ અને BZ રેડિયસ થાય એ રીતે ડ્રો કરવાનું. પછી કઈ આર્ચ દોરવાની? તો કે BD ઇન E. થ્રુ E ડ્રો લાઇન EC પેરેલલ ટુ ધ phi લાઇન. રેડી? E આપણે કન્સિડર કરી અને EC લાઇન આપણે ડ્રો કરવાની કે જે પેરેલલ થવી જોઈએ phi લાઇનને. BC then represent the slip line. અને જે BC લાઇન છે એ આપણે સ્લીપ ફોન લાઇન અથવા તો રપ્ચર લાઇન તરીકે રિપ્રેઝેન્ટેટ કરે છે. વિથ E એઝ સેન્ટર. E ને આપણે સેન્ટર તરીકે લઈ, EC ને રેડિયસ લઈ અને શું રેડિયસની વાત આવશે પછી શું આવશે? તો કે આર્ચ દોરવાની થશે. કઈ? તો કે BD ઇન K જોઈન CK. સમજાય છે કેવી રીતે પોઈન્ટ બધા લીધા છે? એ પોઈન્ટને કન્સિડર કરીને આપણે AG છે એ લાઈન દોરવાની અને પેરેલલ થવી જોઈએ phi લાઈનને. બી પોઈન્ટને કન્સિડર કરીને આપણે BH લાઈન દોરવાની અને એંગલ જે છે એની સાથે
બીડી આપણે બનાવવું જોઈએ. જે બીએચ લાઈન મળે છે એ આપણને અહીંયા આપણને બે ડેફિનેશન મળે છે. રેડી? એ આપણે યાદ રાખવાની છે કે જે આપણે થ્રુ ધ બીને આપણે જો થ્રુ લઈએ અને જે આપણને લાઈન મળે છે એને શું કહેવાય? તો કે સમજાય છે? તો કે અર્થ પ્રેશર લાઈન તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે સેકન્ડ વન છે કે જે થ્રુ જ્યારે થ્રુ ની વાત આવશે પેરેલલ ટુ ધ લાઈન 5, તો એ જે બીસી છે એ શું રિપ્રેઝેન્ટ કરશે? તો કે સ્લીપ લાઈન. સમજાય છે? એટલે આ આપણે અહીંયા બે ખાસ ડેફિનેશન ધ્યાનમાં લેવાની રહેશે. પછી લાસ્ટમાં શું આવશે? તો કે કેલ્ક્યુલેટ ટોટલ એક્ટિવ અર્થ પ્રેશર ફ્રોમ ધ રિલેશન. રિલેશન ઉપરથી આપણે ટોટલ એક્ટિવ પ્રેશરને કેલ્ક્યુલેટ કરવાનું. એટલે કે PA ઇઝ ઇક્વલ ટુ ગામા ઇન્ટુ ડેલ્ટા KCE ઇઝ ઇક્વલ ટુ ગામા ઇન્ટુ 1/2 KE ઇન્ટુ X. 1/2 ગામા ઇન્ટુ KE ઇન્ટુ X ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ ગામા ઇન્ટુ CE સ્ક્વેર sin 5. હવે આપણે C બરાબર શું લેવાના? તો કે KE લેવાના અને X ઇઝ ઇક્વલ ટુ શું પુટ કરવાની વેલ્યુ? તો કે CE sin 5. તો આપણે એમ ક્વેશ્ચન થતો હશે કે આપણે આ બરાબર આ વેલ્યુ કેવી રીતે લીધી? તો ફ્રેન્ડ્સ, જે પેરેલલ થતું હોય તો એના બરાબર આપણે વેલ્યુ પુટ કરી શકીએ છીએ. એટલે એ રીતે વેલ્યુ આવી છે. પછી બીજો નેક્સ્ટ ટોપિક છે કુલમ્બન્સ graphical method for active earth pressure. Coleman's 1866 also gave a graphical method to locate the sliding plane or rupture plane અથવા slip plane and to determine the total active earth pressure according to Coulomb wedge theory. Coleman's ને 1866 ની અંદર ગ્રાફિકલ મેથડ નો યુઝ કરી અને શું લોકેટ કરવા માટે? તો કે સ્લાઇડિંગ પ્લેન, રપ્ચર પ્લેન અથવા તો સ્લીપ પ્લેન. અને શું ડિટરમાઇન માટે? તો કે ટોટલ એક્ટિવ અર્થ પ્રેશર માટે. આ પણ છે એ કેને આધારિત છે? તો કે કોલમ વેજ થિયરીને. This method is more general than Raymon's method and can be conventionally used for ground surface of any shape for various types of surcharge loads and for a layered backfill of different densities. આ પ્રકારની મેથડ છે એ કેવી હોય છે? તો કે રેમન્સ કરતાં થોડીક સારી છે. કેમ કે એને આપણે કોઈ પણ ગ્રાઉન્ડ સરફેસ ઉપર આપણે કોઈ પણ આકારે યુઝ કરી શકીએ છીએ. પછી વેરિયસ ટાઈપ્સ ઉપર આપણે સરચેસ લોડિંગ થતું હોય ત્યારે પણ આપણે આ મેથડનો યુઝ કરીએ છીએ. Consider a retaining wall of height h with inclined back face retaining a uniformly sloping backfill of cohesionless soil. શું આપણે કન્સિડર કરવાનું? તો કે એક રિટેનિંગ વોલ લેવાની, એની હાઇટ એટલે કે ઊંચાઈ h હોય અને ઇન્ક્લાઇન બેક ફેસિંગ લાગતું હોય અને યુનિફોર્મલી સ્લોપિંગ થવું જોઈએ. અને કેવું હોવું જોઈએ? તો કે કોહેઝનલેસ સોઇલ હોવી જોઈએ. The various steps involved in the method of construction are as follows. આપણે નીચેના કેટલાક સ્ટેપ્સ છે તે આપણે આના કન્સ્ટ્રક્શનમાં સમાવેશ થયેલો છે. તો ફર્સ્ટ શું છે? ડ્રો ધ ગ્રાઉન્ડ લાઇન, ફાઈ લાઇન એન્ડ સાઈ લાઇન. રેડી? આપણે ગ્રાઉન્ડ લાઇન માટે એક ફાઈ લાઇન દોરવાની અને એક સાઈ લાઇન એટલે કે સાઇન લાઇન દોરવાની રહેશે. પછી આપણે ફિગર આપેલી છે કે કુલમ્બન્સ ગ્રાફિકલ મેથડ ફોર એક્ટિવ અર્થ પ્રેશર માટેની. કેવી રીતે શું કરવાનું? તો કે પહેલા એક આપણે ફાઈ લાઇન દોરવાની. એટલે આ જે છે એ કઈ લાઈન છે? તો કે ફાઈ લાઈન છે. અને આ જે લાઈન છે એ શું છે? સાઈ લાઈન. પહેલા આપણે શું આ રીતે એક લાઈન ગ્રાઉન્ડ સરફેસ ઉપર દોરવાની. આગળની આપણે પ્રોસિજર આપણે જોઈએ છીએ નેક્સ્ટ સ્લાઇડમાં. સેકન્ડ, ટેક એન આર્બિટરી સ્લીપ પ્લેન BC1. આર્બિટરી સ્લીપ પ્લેન લેવાનું BC1. કેલ્ક્યુલેટ ધ વેઇટ ઓફ ધ wedge ABC1 and plot it is BE1 to some scale on the phi line. પછી શું કરવાનું? તો કે જે વેઇટ હોય છે ABC1 એનું વેઇટ કરવાનું અને એને આપણે ડ્રો કરવાનું BE1 તરીકે. તો આપણે કોઈ પણ સ્કેલ લઈને કઈ લાઈન પર? તો કે ફાઈ લાઈન પર. થ્રુ E1 ને પોઈન્ટ તરીકે લઈ અને ડ્રો E1 F1 પેરેલલ ટુ ધ સાઇન લાઇન ટુ કટ ધ સ્લીપ પ્લેન BC1 એટ F1. શું કર્યું? તો કે E1 ને આપણે કન્સિડર કરી અને E1 F1 ડ્રો કર્યું કે જે પેરેલલ થવું જોઈએ સાઇન લાઇનને અને એ કટ કેવી રીતે થવું જોઈએ? તો કે સ્લીપ પ્લેન BC1 એટ F1. સિમિલરલી ટેક અનધર સ્લીપ પ્લેન BC2. પછી એવી રીતે આપણે BC2 સ્લીપ પ્લેન લેવાનું. કેલ્ક્યુલેટ ધ વેઇટ ઓફ ધ વેજ ABC2
રેડી BC2 લીધું એટલે ABC2 આવશે, જ્યાં આપણે BC1 લીધું હોય તો શું આવે ABC1 આવે, સમજાય છે? એટલે એવી રીતે. એન્ડ પ્લોટ ઇટ એઝ BE2 ઓન ધ phi line to the same scale on the phi line. Draw E2 F2 parallel to the sin line to cut the slip plane BC2 at F2. જેમ આપણે આગળની પ્રોસેસિંગ કરી એના જેવી જ સેમ પ્રોસેસિંગ કરવાનું અને આપણે શું ડ્રો કરવાનું, શું મેળવવાનું આપણે સ્લિપ પ્લેન BC2 at F2 પોઈન્ટે. ટેક અ નંબર ઓફ સચ સ્લિપ પ્લેન્સ BC3, BC4, etc. એટલે એવી જ રીતે આપણે BC3 અને BC4 ફાઇન્ડ આઉટ કરવાનું. એ કેવી રીતે થશે? તો કે જો BC3 આપણે ફાઇન્ડ આઉટ કરવું હોય તો આપણે કેનું કેલ્ક્યુલેટ વેઇટ કરવું પડે? ABC3 નું. અને પ્લોટ શું કરવાનું? BE3 on the phi line to the same scale. On the phi line draw E3 F3 આવશે, જ્યાં E2 F2 છે ત્યાં શું આવે? E3 F3 parallel to the sin line to cut the slip plane as BC3 at F3. સમજાય છે કેવી રીતે? હવે મેં 3 તમને સમજાવ્યું એટલે BC4 નું પણ સમજાઈ જશે. શું આવે BC4 માં? તો કે આપણે સ્લિપ પ્લેન BC4 માટે લેવાનું છે તો કેલ્ક્યુલેટ ધ વેઇટ શેનું કરવાનું? ABC4 નું. અને શું ડ્રો કરવાનું? BE4 on the phi line to the same scale. On the phi line ડ્રો આપણે શું કરવાનું? E4 F4 પેરેલલ શેને થવું જોઈએ? તો કે સાઇન લાઇનને. અને કટ શું થશે? સ્લિપ પ્લેન BC4 at F4. સમજાય છે? એટલે આપણે એ જ કીધું કે એન્ડ રિપીટ ધ સ્ટેપ ટુ ઓબ્ટેન પોઈન્ટ્સ F3 and F4 etc. આ રીતે આપણે મેથડ એપ્લાય કરવાની છે. જો મગજમાં બેસતું હોય તો સારું કહેવાય, અને જો ન બેસે તો વિડીયોને એકદમ શાંતિથી જુઓ. ડ્રો અ સ્મૂથ કર્વ થ્રુ પોઈન્ટ્સ B, F1, F2, F3, F4 etc. This curve is known as Kuhlmann's curve. જે આપણને F1, F2, F3, F4 આ બધા જે પોઈન્ટ મળશે એ કર્વને શું કહેવાય? કુલમેન્સ કર્વ. આ મેથડ છે રેમ્બન્સની મેથડ કરતાં એકદમ ઇઝી છે, કેમ કે એક જે પોઈન્ટ ઉપર આપણે જે કર્યું એના જેવું જ બાકીના 4 પોઈન્ટમાં કરવાનું. જે આપણે જેવી જ રીતે આપણે BC1 મેળવવું હોય રેડી F1 પોઈન્ટ આગળ, એવી રીતે આપણે F2 પોઈન્ટ આગળ BC2 મેળવવાનું. એવી જ રીતે આપણે શું કરવાનું? BC3 અને BC4 મેળવવાનું રહેશે. કોઈ પણ પ્રકારનો ચેન્જીસ નથી કરવાનો. પ્રોસિજર સેમ જ છે રેડી. ફાઈ લાઈન અને સાઇન લાઈન એકમાં શું આવે તો કે ડ્રો કરવામાં આવે ફાઈ લાઈન ઉપર, અને એક છે જે લાઈન આપણે પ્રાપ્ત કરીએ E2 F2 છે એપ્રોક્સિમેટ, એ આપણે સાઇન લાઈનને શું થવી જોઈએ? પેરેલલ થવી જોઈએ અને કટ થવું જોઈએ સ્લિપ પ્લેન. સમજાય છે? પછી next draw a tangent to the Kuhlmann's curve parallel to the phi line. Let the point of tangency by F. From the point F, draw a line FE parallel to the sin line to meet the phi line at point E. શું કરવાનું? તો કે ટેન્જન્ટ ડ્રો કરવાનો. રેડી? તો કે Kuhlmann's curve જે પેરેલલ થવું જોઈએ ફાઇન લાઇનને. પછી જે આપણે પોઈન્ટ ઓફ ટેન્જન્સી છે એ આપણે F પોઈન્ટ ઉપર દર્શાવવાની. ફ્રોમ ધ પોઈન્ટ F આપણે કઈ લાઈન દોરવાની? FE. અને એ વળી પાછું કેને પેરેલલ થવું જોઈએ? સાઇન લાઇનને. અને એ પોઈન્ટ છે આપણે ફાઈ લાઇને મળવું જોઈએ. એને નામ આપવાનું E પોઈન્ટ. The total active earth pressure PA is represented by the intercept EF on the same scale as that chosen to represent the weight of the wedges. Join BF and produce it to meet the backfill surface at point C. BFC represented the critical slip plane. શું કરવાનું? તો કે જે BF ને જોઈન્ટ કરી અને એ શું પ્રોડ્યુસ કરશે? તો કે બેકફિલ સરફેસ જે આપણે પોઈન્ટ C પાસે પ્રાપ્ત થાય છે. તો જે BFC આપણને મળ્યું એ શું રિપ્રેઝેન્ટ કરે છે? ક્રિટિકલ સ્લીપ પ્લેન. પછી નેક્સ્ટ છે ટુ લોકેટ ધ પોઈન્ટ ઓફ એપ્લિકેશન ઓફ ધ ટોટલ એક્ટિવ અર્થ પ્રેશર PA, ડ્રો અ લાઇન નોટ શોન પેરેલલ ટુ ધ સ્લીપ પ્લેન BFC through centroid of the sliding wedge ABC and obtain its point of intersection on the back face AB of the retaining hole. Let L is equal to base length of the critical wedge is equal to BE. Therefore, total active earth pressure is calculated from the relation. એટલે કે આપણે નીચેના જે રિલેશન આ ઉપરથી એક ટોટલ એક્ટિવ અર્થ પ્રેશરને આપણે કેલ્ક્યુલેટ કરીશું નેક્સ્ટ સ્લાઇડમાં. PA upon W is equal to EF upon BE is equal to EF upon L. Therefore, PA is equal to W into EF upon L is equal to 1 by 2 into gamma into H1 into L into AF by L.
therefore PA is equal to 1/2 into gamma into H1 into EF. આ આપણું ફાઇનલ જે ડેરિવેશન પ્રાપ્ત થાય છે તે છે. સમજાય છે? એક્ટિવ અર્થ પ્રેશર માટેનું આપણે ફાઇનલ જે ઇક્વેશન પ્રાપ્ત થયું એ આ છે. That's it. થેન્ક યુ ફ્રેન્ડ્સ. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના એક્ઝામ્પલ વિશે જોઈશું અને બાકી રહેલી જે થિયરી હશે એના વિશે આપણે અભ્યાસ કરીશું.